હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ભીંડાનું શાક જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. ચીકણું થઈ જાય છે, બળી જાય છે, વધારે પડતી લાળ પડે છે અને જરાય ટેસ્ટી નથી બનતું હોતું, ફીક્કું લાગતું હોય છે. તો આજે હું તમને રોજ બરોજ બનતું ભીંડાનું શાક એકદમ પરફેક્ટ કઈ રીતે બને એ શીખવાડવાની છું. તો એના માટે સૌથી પહેલાં તો ભીંડા એકદમ સરસ કૂણા હોય એવા મેં લીધેલા છે અને આવી રીતે એને મીડિયમ સાઇઝના મેં ટુકડા કરી લીધેલા છે. અને હવે આ શાકને આપણે વઘારી લઈએ. ભીંડાનું શાક જ્યારે પણ બનાવતા હોય ત્યારે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે, જેને કારણે ભીંડાનું શાક એકદમ સરસ બનશે. અત્યારે મેં લગભગ 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે અને જે ભીંડા છે એ 500 ગ્રામ ભીંડા લીધેલા છે. હવે એની અંદર અડધી ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે એટલે એની અંદર અડધી ચમચી હિંગ એડ કરવાની છે. હંમેશા ભીંડાનું શાક બનાવો ત્યારે એની અંદર હળદરનું પ્રમાણ થોડું વધારે આગળ પડતું રાખવાનું છે. અત્યારે આપણે 1 ટીસ્પૂન હળદર એડ કરી દઈશું. હવે એની અંદર ભીંડા એડ કરી દેવાના છે. આ હળદરનું પ્રમાણ વધારે હશે ને એના કારણે પણ ભીંડા જે છે એ વધારે ચીકણા નહીં થાય. અને જ્યારે પણ ભીંડા વઘારીએ ને ત્યારે ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. એકવાર રાઈ ફૂટી જાય એટલે ફ્લેમ છે એ એકદમ સ્લો કરી નાખવાની છે. ભીંડા જ્યારે પણ વઘારે ને ત્યારે એની અંદર ચમચો ક્યારેય નથી એડ કરવાનો, એટલે કે ચમચાથી આ ભીંડાને નથી હલાવવાના, પણ આવી રીતે 2 હેન્ડલ પકડી અને આવી રીતે એને મિક્સ કરવાનું છે. વઘાર જે છે એ બધા જ ભીંડામાં ચડી જાય એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. ભીંડા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે શું કરવાનું છે કે હવે આ જે આપણે ભીંડાનું શાક છે એની ફ્લેમ જે છે એ થોડી ફાસ્ટ કરી લેવાની છે. મીડિયમ ટુ ફાસ્ટની વચ્ચે રાખવાની છે અને આ જે ભીંડા છે એને ઉપરથી ઢાંકી દેવાના છે. આવી રીતે લગભગ 1 થી 1.5 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખવાનું છે, જેના કારણે શું થશે કે એની અંદરનું જે મોઇસ્ચર છે અંદર જ રહેશે અને એના કારણે ભીંડા સરસ રીતે ગ્રીન પણ રહેશે અને ચડશે પણ ખરા. પણ આ પ્રોસેસ છે ફક્ત 1 અને 1.5 મિનિટ સુધી જ કરવાની છે, એનાથી વધારે ઢાંકીને નથી રાખવાનું. તો આપણે 1.5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ અને ફ્લેમ છે એ ફાસ્ટ રાખવાની છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે. જો ફ્લેમ સ્લો હશે અને તમે ઉપર ઢાંકીને રાખશો તો એનું પાણી અંદર પડશે અને એ પાણી પડવાના કારણે ભીંડા છે એ ચીકણા થઈ જશે. જો અત્યારે પણ તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે વરાળ બાજવા લાગી છે અને આ વરાળ ભલે બાદથી અને ફાસ્ટ ફ્લેમ પર એને 1 મિનિટ માટે આપણે રહેવા દઈશું. ચેક કરી લઈએ. આ રીતે સ્લાઇટલી કોઈક આવી રીતે નીચે બેસી જતા હોય છે, પણ એનું કંઈ જ વાંધો નહીં, એનો સ્વાદ પણ સરસ જ લાગશે અને તમે જોઈ શકો છો કે જરાય ચીકાશ પકડાઈ નથી. હવે આ જે ભીંડા છે ને એને ખુલ્લા ચડાવવાના છે. હવે એને ઢાંકવાનું નથી. અત્યારે તમે જોશો તો ચીકાશ એવી રીતે નથી પકડાઈ, નહીં તો ઘણી વખત કેવું થતું હોય છે કે એકદમ લાળ થવા લાગતી હોય છે. તો અત્યારે એકદમ પરફેક્ટ રીતે થયા છે ભીંડા અને હવે આ ભીંડા છે એને ખુલ્લા આપણે ચડવા દઈશું. અને અત્યારે તમે જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ સરસ ગ્રીન છે. એકાદ કોઈક ડાર્ક થઈ જાય તો એમાં કંઈ વાંધો નહીં, મસાલો થશે તો સરસ થઈ જ જવાના છે. પણ આવી રીતે એને પહેલાં ફાસ્ટ ફ્લેમ પર ચડાવી લેવાના છે. હવે આપણે એને ખુલ્લામાં લગભગ 5 થી 7 મિનિટ સુધી ચડવા દઈશું. જો તમે જોઈ શકો છો કે હવે ભીંડા સરસ રીતે ચડી ગયા છે, થોડા બેસી ગયા છે પહેલાં કરતાં અને એનો કલર હજી પણ સ્ટીલ ગ્રીન જ રહ્યો છે અને એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણે એની અંદર મસાલો કરી લઈશું. અડધી ચમચી હળદર એડ કરીશું. હવે આની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું. ભીંડાના શાકમાં હંમેશા મીઠુંનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે, કારણ કે ભીંડા પોતે એકદમ ફિક્કા હોય છે, એટલે મીઠું થોડું આગળ પડતું હશે તો ભીંડાનું શાક વધારે સરસ લાગશે. સાથે લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન. તમને જો વધારે તીખું ગમતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. ધાણા જીરું એડ કરવાનું છે. ધાણા જીરું 3 થી 4 ટીસ્પૂન એડ કરવાનું છે. ધાણા જીરુંનો સ્વાદ ભીંડાના શાકમાં બહુ જ સરસ લાગે છે અને એના કારણે જ એનો સ્વાદ વધારે સરસ આવે છે. ચપટી હિંગ પણ ઉમેરી લઈશું. બધા નોર્મલ મસાલા જ કરવાના છે, કોઈ જ બીજા એક્સ્ટ્રા મસાલાની આમાં જરૂર નથી. છતાં પણ ભીંડાનું શાક એકદમ સરસ બનશે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કોરું છે, ક્યાંય ચીકાશ નથી પકડાય અને તેલ પણ એટલું બધું બારે નથી આવેલું. જેટલું નોર્મલ આપણે એડ કર્યું હતું એ પ્રમાણે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. લગભગ 1 થી 2 ચમચી જેટલું પાણી આવી રીતે હાથમાં લઈ અને એડ કરી દેવાનું છે. આના કારણે શું થશે કે ભીંડાના શાકમાં મોઇસ્ચર સરસ જળવાઈ રહેશે અને તમારું ભીંડાનું શાક એકદમ સરસ બનશે.
અને ચિકાસ પણ નહીં પકડાય. જો તમે જોયું ને કે મેં ભીંડામાં પાણી એડ કર્યું છતાં પણ એની અંદર કોઈ જ જાતની ચિકાસ નથી પકડાઈ, પણ એની સામે ભીંડાનું શાક એકદમ સરસ દેખાઈ રહ્યું છે. હજી હું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશ. એની અંદર લગભગ 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. આ ચણાના લોટના કારણે જે ભીંડાનું શાક છે એ વધારે ટેસ્ટી બનશે. પણ હા, એટલો બધો ચણાનો લોટ નથી એડ કરવાનો કે એ દેખાય. જસ્ટ ખાલી આવી રીતે મિક્સ જ કરવાનું છે. એના કારણે જે મસાલો છે ને એ બહુ જ સરસ રીતે દેખાશે અને એવું જ લાગશે કે બહુ સરસ મસાલો કરેલો છે. અને પાણી એડ કર્યા પછી 1-8 મિનિટ કૂક કરીને પછી ચણાનો લોટ એડ કરવાનો છે, જેથી કરીને પાણી સરસ અંદર એબ્સોર્બ થઈ જાય. અને તમે જોઈ શકો છો કે અત્યારે પણ ભીંડાનું શાક છે એકદમ કોરું દેખાઈ રહ્યું છે, ક્યાંય જરાય ચિકાસ નથી દેખાઈ રહી અને એકદમ સરસ ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આ ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે, આપણે એને સર્વ કરી લઈએ.